ચાલો દોસ્તો, આજે આપણે બે મિત્રોની વાર્તા કરીશું. એક છે રામુ અને એક છે શ્યામુ. બંને શહેર જવા માટે જંગલના રસ્તેથી નીકળે છે અને બંને વાતો કરતા હોય છે કે આપણે બંને મુસીબતના સમયમાં એકબીજાના સાથ આપીશું. અને જંગલમાં બધા લીલી હરિયાળી જોતા હોય છે. એટલામાં એક રીંછ ત્યાં આવે છે અને આ રીંછને જોઈને બંને ગભરાઈ જાય છે. અને શ્યામ તો દોડી અને ઝાડ ઉપર ચડી જાય છે અને રામુ ઝાડ પર ચડી શકતો નથી. એટલામાં રામુને વિચાર આવે છે કે મરેલા લોકોને રીંછ ખાતું નથી, એટલે પોતે શ્વાસ રોકી અને જમીન પર સૂઈ જાય છે. અને રીંછ ત્યાં પહોંચી અને તેને સૂંઘે છે અને જોવે છે અને તેને બોલાવતું નથી અને ત્યાંથી તે ચાલ્યું જાય છે. એટલામાં ઝાડ ઉપરથી શ્યામ છે તે હસતો હસતો નીચે ઉતરે છે અને તે રામુને પૂછે છે કે રીંછ તારા કાનમાં શું કાંઈ વાત કરી? તો રામુ પણ હસતો હસતો કહે છે કે હા, તેમણે કીધું કે મુસીબતમાં સાથ ન આપે તેવો મિત્ર કરવો જોઈએ નહીં. અને આમ કહી અને રામુ તો ત્યાંથી શહેર જવા માટે નીકળે છે.